જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર। તો આપણે વાજી ગયા છીએ 8 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો। તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો બધા મિત્રો મજામાં જ હશો। તો આપણે અત્યારે જોઈ લે બધા હજુ 8 વાગ્યા, રોજ જેમ 8 વાગ્યા સુધી બેહી રહ્યા રે। હા તો તો અમારા અનિલના રોટલો ખાવો છે અને અમારી પાસે મકાઈનો શેનો રોટલો ખાવો છે? મકાઈનો રોટલો ખાય। લાય પૈસા લાય, મારા જ છે ટંકાના છે, લાય પતંગની ડોશી લાઈને ભાઈ, પતંગની ડોશી તું 150 રૂપિયા થયા હતા બતાતો હો કહું પાહો। હા 150 રૂપિયા થયા હતા હા આવો અને કોઈ આલી તું નહીં દે કના આવો પેલી ચેવી બળી અસુડી ના કશું કેટલું બધું ખાય પાસે અલે આપણે કચરી લાવો કો લાઈએ બાજુ હેડા। હા ઓને તો ખાલી કેવું જુઓ તમારે હા તે અમે તો કહીએ કે આ લાવો ને પેલું લાવો, નહીં લાવું નહીં લાવું તે નહીં જ લાવવું ને તે ખાય બાપડો કચરી ખાય ખા બાપડી કામ કરાવે મોય ચૂલામાં હળગા બાનો દીકરો એ જો હળગાવ હળગાન જા જલ્દી હટજે। કચરિયાનો રોટલો થાય લાગે કચરિયાનો રોટલો કરી દે લઈ જવું છે રવા દે લે તારા જ બહુ કોમ હા કોઈ નહીં સોનમ સોનમ મારા હા તો હેજો આવી ગયા આજ જવાના શું કરું કોઈ કોમ બેઠો બેઠો કરે હાથ બેઠું કોમ નહીં જો તા હડો તો આપણે હવે બીજું કામકાજ કરીએ। હવે તો વિડીયોમાં જોડાયેલો પાણી આજે પણ ચાલુ છે। આજે કાલ આપણે તમાકુનો ખાતર નાખ્યું હતું એટલે આજે એનો હૈરી પીરે ને એટલે એનો વાળવાનું છે। તો હમણાં આપણે મોડા થોડો ઠાર ઉડે એટલે ખેતરમાં જઈએ। તો બધી વિડીયોમાં જોડાયેલો ને આપણે કરવો છે રોટલો મકાઈનો, આપણે રોટલો થઈ રહ્યો એટલે તમને બતાવીએ બરાબર। તો એટલી ઘણા વિડીયોમાં જોડાયેલો તો મિત્રો જોઈ લો ફાઇનલી આપણે મકાઈનો રોટલો કરવા બેસી ગયા। આપણે પહેલાં પણ તમને કીધું હતું કે આપણે મકાઈનો રોટલો કરવાનો, જોઈ લો આ છે અમારે મકાઈનો રોટલો। જો આવો રોટલો થાય હકો આપણે તો મિત્રો આપણે મકાઈનો રોટલો ચેવો થાય હા આવડે શક નહીં આવડતો કમેન્ટમાં કહેજો। જો આવું કર્યા અમારે આ બધા રહ્યા ને એ મકાઈનો રોટલો ખાવા માટે વાટ જોઈ રહ્યા। જુઓ કોઈ તો પાર્ટી થા ને તા ખાવાનું કરી આવું પડે ભાવે લ્યા બાજરી રોટલા જેવો લાગે હું ના ભાવે બાજરીનો કોકાર્યો ખો ના હોય હેડી એવું જ હોય। પેલો રોટલો થોડોક સફેદ થાય ને આરો પીળો રોટલો થાય બાજરી જેવો થાય। તમે ખેતરમાં જાઓ? હવ કેમ ખેતરમાં હું પેલું બમ્ફર વાગવું હોય તો વાગતો આવું જતો આવું અને પાણી વળશે તમાકુમાં। તો જય માતાજી મિત્રો, વ્લોગની અંદર જોડાયા રહેજો। આપણે હવે જઈએ ખેતર બાજુ, તમાકુમાં કાલે ખાતર નાખ્યું હતું તો આજે આપણે પાણી વાળવાનું છે। અમને 2-3 કલાક જે વધારે થઈ ગઈ તો વ્લોગની અંદર જોડાયા રહેજો। તો મિત્રો જોઈ લે આપણે હવે પેલો મયડો લગાવતા હતા પણ એ રે બધેલો નહોતો એટલા માટે હવે એ રે મયડો ચડાવ્યો ભેંસને। આપણે આનો મયડો ચડાવીએ પેલા મૂઠેથી ચડાવો પેલા કોણના પાછળ લઈ લો કોણના પાછળ લઈ લો પછી બધું મૂઠ પછી થાવ બે કોણના પાછળ લઈ લો
શું કરો આપણે નિયમનુભાઈ કરો બસ ખેતો ઠીક પડાવો હેલો જોઈ લે અમારે અનારી બેન હેડે એ તો વજન તો પછી ખાલી અંદર લઈ આપણે ડાલું પડ્યું હોય પેલા મિત્રો તો હવે પેસી આવી હજુ લે પકડ કે લે પકડ જા લે લઈ જા અને લે ફોન લઈ જા ને મિલતો આવી લે એટલા સુધી લે પછી તા પપ્પા નાલજે લે ઓય પકડ એમ પકડીને લઈ જા પાછા લાવતો ના ફોન લે કુટકા પર આપવા ચડી જી પેર તારા ચડી જાય તો ના યાર સકાવો આખો પાછળ બાબા થોડું આખો તો મિત્રો વાગ્યા છે 11 અને પોણી આપણે રતનજીના કવામાં ચાલુ હતું બોર ઉપર તો રતનજીના કવ પી રહ્યા તો આપણે પોણી હવે વાળ્યું છે તમાકુમાં તો કાલે ખાતર નાખી દઉં ને આજે 2 કલાક પાણી વધ્યું જેટલું પીવે એટલું પી દઈએ 11 વાગે વાળ્યું છે 1 વાગે લાઈટ જાય તો હજી આપણે ચાલુ રાખીએ રતનજી હવે વાતા છે આયા તો હવે રેલો આવ્યો છે રતનજી જય માતાજી તમારે પટી ગયું પાવાનું પાણ પડી ગયો હવે 2 કલાક છે તમે તાન જેટલું ફરે એટલું તમાકુ ફેરવી દઈએ ના ના હારું હારું એ તો ફેરવી ગયો હા અને પાણીઓ જોતા રહેજો એના પેના ચારા છે એટલે ફરું જેટલું બહુ ભરવું નહીં માપે માપે પાણી ફેરવી દઈએ ને હા ફોર ફેરવી ગયો હા જેટલું પાહો એટલો વિકાસ છે જેટલો વિકાસ છે એટલે કાલે કીધું અમે 2-3 કલાક તમારામાંથી વધન બંધ કરું ને ખોટું બીજા બગાડું કે તમાકુ પાવું સારું ના સાચી વાત છે એટલે કાલ ખાતર 2 એરિયા કાલે નાખી દી કાલ ખાતર નાખી દીધું કાલે નાખી દી 2 એરિયા એમ હાવ તો એટલે કીધું ફર ફેરવી દઈએ 2 કલાક લાઈટ છે હવે હા સાચી વાત છે ઘણ ખરું પીઝા હા પણ હા પાણી હવે થા ને એક તો ફટફટ ત્યારે આ તો તમાકુ ખરી તમાકુ તો થઈ તો મિત્રોને કહી દો વિડીયોમાં હા જય માતાજી મિત્રો આ જુઓ આવી રીતે ચારા વાળીએ છીએ હા અને તમે કાળજી રાખશો તો લેહો નકર અત્યારે હાલ સાચું વરમાં કોઈ નહીં કોઈ નહીં આ ખેડૂતને મારો છે બધી વાતે એક ઠંડી નહીં પડતી ને એટલે ઠંડી એ પડતી નહીં અને એમાં પાછું વળી ઓછામાં પૂરું 28 તારીખમાં આવઠું લખત હા હા કેવા લોચા પડવાના એ માવઠું તો હવે આના હાથની વાત છે જે કુદરતી છે તો એ કરશે એ થાય આપણું કીધું કોઈ થવાનું નહીં પણ એમ કે આવું બધું કાળજી રાખો અને સાવધાન રહો બરાબર છે માવઠાથી બચવું ના બચવું એ ખેડૂતના હાથમાં છે હા તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો આગળ આપણે બતાવીએ તો મિત્રો આપણે બીજું પાણી વાળી તમાકુમાં અને
જોઈ લો એટલે 3 ચારા પી ચોથા ચારામાં વાળી દીધું. 10-12 દાડા થયા પેલું પાણી પાય તો પાછું ફેર બીજું પાણી વાળ્યું આજે. તો મિત્રો આપણે 12:30 વાગે આવીને રોધીને કમ્પ્લીટ કરીને આવી ગયા ખેતરમાં. આનુની પાછળ હોય ઘણી પાણી વાળેલું હતું તમાકુમાં, એટલે આપણે ઓટો મારવા આવ્યા છીએ. રોધીને કીધું હડો ઓટો મારતા આવીએ. તો અડધો કલાક લાઇટ છે એટલા માટે હવે હા એડામાં તો હમણાં 2-4 આમ કરીને ખાવા જતા રહીએ, પણ આ તો તમાકુ છે એટલે તમાકુમાં પાણી હુંનું મેલાય નહીં. આમાં તમાકુમાં તો ઊભું જ રહેવું પડે. એટલે જો તમાકુમાં મેલીને જો તમાકુ જતી રહે બધી હમણાં પાણી ભરાઈ જાય તો, એટલા માટે હવે આપણે અડધો કલાક લાઇટ છે તો સુધી પેલી સીધડી જઈને બેહવું છે આપણે તો. સોય બાટલો લઈ જા બાટલો લઈ જા પછી કોટ ના કરી ક્યાંથી પહેલાં આવે છે પીવા માટે. તો મિત્રો આપણે ખડું કર્યું અને એ બતાવીએ કેવું કર્યું. ખડું તો મસ્ત દેખાવાનું ચોખ્ખું થઈ ગયું એકદમ, નહીં? હજુ પેલી બાજુ થોડું એર્યું બાળીને જે ઢગલો પડે ને એ બાળી કૂટીને પછી એ બાજુ ખોરવાનું હજુ. તો મિત્રો તમે જોઈ શકો કે ખડું એકદમ કેટલું મસ્ત કર્યું. આટલામાં તો તમે જે પહેલાંના વિડીયામાં તમે જોજો કે આટલામાં તો આમ પગ મેળવાનો માગ નહોતો, એટલે અંકાળીને કોટાન બોટાન બધું જો અમારે ટૂટમૂટ ખાટલી. આ મસ્ત ખાટલો હતો પણ આ વાદરાને એમ કર્યું છે બધી દોયડીને બોયડી બધું કૂદીને તોડી નાખ્યું બધું. તો આપણે જે આ બાજુ આ ભાગ રહ્યો એ બધો હજુ ખોરવાનો બાકી હોય. એ ઠેઠ પેલી હોમી સીધડી સુધી એ ખોરીને એ બાજુ ખડું કરવાનું, એટલે ઊભો પટ્ટો ખડાનો બનાવવાનો હાટલોથી મોડીને. હા જો એટલું મસ્ત ચોખ્ખું કર્યું ને. આ થળોમાં તો બધી બંગાળીને બધું કોટાન બોટા ખૂબ હતા, બધા કાપીને અને મસ્ત કરી દીધું ખડું જો એકદમ. હવે આપણે આના ઉપર હવે પોણી સોટીને મસ્ત નહીં હોય તો પછી આપણે સોણનો ડૂવો કરીને વેડી દેવું એટલે મસ્ત થઈ જાય. હવે આપણે તમાકુમાં જોવા જઈએ તો હવે પેલી એમાં પોણી સાજ એટલે એમાં થોડું વરાપશે ને તો સુધી આમાં આપણે ટોચો વાળી દેવું. આમાં ટોચો વાળીને પછી આયરી તમાકુમાં ટોચ વાળી દેવાની ને પછી આમાં 2માં ટોચ વળાઈ જાય એટલે પછી ગમે એમાં હમણાં 20 દાડા સુધીમાં ગમે એટલું ખાતર નાસીને પાવ્યું હોય એટલી પાઈ દેવાની. ચમ કે પછી તો ગરમી પડશે એટલે કોઈ તમાકુ તો પછી પાવામાં કોઈ હરખાઈ આવે ના, ગરમી પડે એટલે જેટલી ગળા ઠંડી પડે છે એટલી ગળા જે પાઈએ. તો આ 2માં ટોચો વાળીને અને પછી પહેલાં ખેતરમાં પેલા ભાગવાન ચાલુ કરવાનું છે. પછી બપોરના 12:30 વાગી ગયા, અડધો કલાક લાઇટ છે. તો મિત્રો આપણે વિડીયોમાં જોડાયા તો આપણે અને લાઇટ જતી રહી એટલે પછી ઘેર ખાવા જાઓ. હજુ ખાવાનું બાકી અમારે. હવે વિડીયોમાં જોડાયા તો આ બાજુ ટરબા ધમધોકાટ બધા હેડી રહ્યા. જેમ કે આ બાજુ જો હમે આ બાજુ પણ ટરબા હેડી છે બધા. જો હું તમને ઝૂમ કરીને બતાવું. હા જો એ જાય જો. પછી આ બાજુ પણ ઝૂમ કરીને બતાવું. જો આ હોમે જે હોમે તમને દેખાય ને બધા ટરબા એ રહે હોતીથી આપણે ધારપુરથી મોડીને અને જે આ બાજુ રોડ છે એ એટલા સુધી રોડ થાય નવો. બધા ટરબા હતા તે સાધનોવાળાને હેડવાની બહુ તકલીફ છે. આ બાજુ રોડ થાય એટલા માટે તો આપણે થોડી વાર અડધો કલાક જેવું બેસીએ લાઇટ જાય તો સુધી. પછી ઘેર જવું ખાવા પીવા. તો સુધી વિડીયોમાં જોડાયા તો મિત્રો.